નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું જીગર। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। આજે મહાસુદ પાંચમ, ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ। ભરૂચ હેરિટેજ ફોરમ તથા ભાર્ગવ સમાજના સંયુક્ત ઉપક્રમે ભરૂચ સ્થાપના દિવસની કરાઈ ભવ્ય ઉજવણી। ભરૂચના ઐતિહાસિક સ્થળોના વિકાસ માટેના વિઝન ડોક્યુમેન્ટનું કરાયું વિમોચન। તો ભૃગુ ઋષિના મંદિર ખાતે અને ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોના હસ્તે ભૃગુ ઋષિનું પૂજન અર્ચન કરાયું। અંકલેશ્વરના નવા દીવા ગામે પતિ પત્ની અને વોની કહાનીમાં પતિની હત્યા। પતિ પત્ની વચ્ચે ચાલી રહેલ ઝઘડામાં અન્ય વ્યક્તિએ પતિને પાવડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો। ભરૂચના યજમાન પદે સર્વો નર્મદા ગોલ્ફ કપનું થયું આયોજન। નર્મદા ગોલ્ફ લિંક ખાતે યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 100થી વધુ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા। આજ રોજ મહાસુદ પાંચમ, ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભરૂચ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભારત દેશમાં કાશી પછીનું પૌરાણિક શહેર એટલે આપણું ભરૂચ। ભૃગુ ઋષિના નામ પરથી જે તપોભૂમિ શહેરનું નામકરણ કરાયું હતું તે ભૃગુ કચ્છ, જે અંગ્રેજોએ કર્યું ભ્રોચ અને ત્યારબાદ અપભ્રંશ થઈને ઓળખાયું ભરૂચ તરીકે। મહર્ષિ ભૃગુની પ્રાગટ્ય દિવસ એટલે કે મહાસુદ પાંચમ નિમિત્તે ભરૂચ ભાર્ગવ સમાજ અને ભરૂચ હેરિટેજ ફોરમ તથા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ સ્થાપના દિવસની 2 દિવસીય ઉજવણી કરવામાં આવી। જે પ્રસંગે રવિવારે સવારે 7 કલાકે ભરૂચના દાંડિયા બજાર સ્થિત ભૃગુ ઋષિ મંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને ભૃગુ ઋષિની પૂજન વિધિ કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરા, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ચીફ ઓફિસર સંજય સોની, ભરૂચ ભાર્ગવ સમાજના આગેવાનો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। પૂજન વિધિ બાદ સૌ મહાનુભાવોએ ભરૂચના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી અને જિલ્લાવાસીઓને ભરૂચ સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી। આજે વસંત પંચમી છે અને આજના દિવસ ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસ પણ છે અને ભૃગુ ઋષિના નામથી ભૃગુ કચ્છ ભરૂચ ઓળખાતા હતા હજારો વર્ષથી અને એના ધીમે ધીમે એના નામ ભરૂચમાં પરિવર્તિત થયા। તો ભરૂચની સ્થાપના દિવસ રૂપે ભરૂચની જનતાની લાગણી છે એટલે આ વખત ભૃગુ ઋષિ ભાર્ગવ સમાજના અમારા મિત્રો તો વર્ષોથી ભરૂચની સ્થાપના દિવસ તરીકે આ દિવસ ઉજવતા હતા, પણ આ વખત પહેલી વખત ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર બધા સાથે મળીને અને ભરૂચની જનતાના સહકારથી અમે ભરૂચની સ્થાપના દિવસ ઉજવીએ છીએ। આજે વસંત પંચમી એટલે કે અત્યાર સુધી તો આપણે વસંત પંચમીની રીતે ઉજવતા હતા, પરંતુ આ વખતથી ભરૂચ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા ભરૂચનો જે સ્થાપના દિવસ છે તેની ઉજવણી આજથી શરૂ કરવામાં આવી છે। જે આજે વહેલી સવારે 7 વાગે ભૃગુ ઋષિના મંદિરે કલેક્ટરશ્રી અને નગરપાલિકાના મુખ્ય અધિકારીની ઉપસ્થિતિમાં આજે ભૃગુ ઋષિની પૂજા અર્ચના કરી ને આ દિવસની ઉજવણી કરવામાં આવી છે। મારા ભરૂચના નગરજનોને આજની વસંત પંચમીની અને ભરૂચ સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પુરાણોમાં અને અન્ય સોર્સ મારફતે ખબર પડી કે વસંત પંચમીના દિવસે ભરૂચની સ્થાપના થયેલી હતી। જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આજે વસંત પંચમી આવે છે એ દિવસે ભરૂચના સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે। જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો અને નગરપાલિકાના પ્રયાસોથી આજે આ ઉજવણી કરવામાં આવેલી છે। ગઈકાલે પૂર્વ સંધ્યાના કાર્યક્રમોમાં નગરપાલિકા વિસ્તારમાં જે ઐતિહાસિક સ્થળો આવેલા છે તેના સંરક્ષણ અને વિકાસ માટેનો વિઝન ડોક્યુમેન્ટ પણ રજૂ કરવામાં આવ્યો। સાથે સાથે ભરૂચ શહેરનો ઇતિહાસ એવું એક દુર્લભ પુસ્તક છે જેની અંદર ભરૂચના પૂરા ઇતિહાસનું વર્ણન થયેલું છે, તેનું પુનઃમુદ્રણ કરવાનો પણ નિર્ણય કરવામાં આવેલો છે। જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસથી નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરની જે ઐતિહાસિક ઓળખ છે તેનું સંરક્ષણ અને વિકાસ કરવાનું કામ કરવામાં આવશે। હું ભરૂચના તમામ નગરજનોને ભરૂચના સ્થાપના દિવસની અને વસંત પંચમીની શુભેચ્છાઓ પાઠવું છું। ભરૂચ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભૃગુ ઋષિની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા।
જિલ્લા વહીવટીતંત્ર, ભરૂચ નગરપાલિકા તથા ભાર્ગવ સમાજ ભરૂચ દ્વારા મહાસુદ પાંચમને મહર્ષિ ભૃગુ ઋષિના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભરૂચ સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી, જે પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ સ્ટેચ્યુ પાર્કમાં પ્રસ્થાપિત ભૃગુ ઋષિની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા અને જિલ્લાવાસીઓને ભરૂચ સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ચીફ ઓફિસર સંજય સોની તથા ભાર્ગવ સમાજના સભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કહેવત છે ને કે ભાંગ્યું ભાંગ્યું પણ ભરૂચ, પણ હવે એ કહેવતને અમે ભૂસી રહ્યા છે ને ભરૂચને ભવ્ય ભરૂચ બનાવવા તરફ અમે નગરપાલિકાના સરકાર તરફથી અને અન્ય મહાનુભાવો અને ભાર્ગવ ટ્રસ્ટ તરફથી અમે આવનારા દિવસોમાં પ્રયાસો કરવાના છે અને ભૃગુ ઋષિ મહારાજની ભરૂચ શહેર પર નિરંતર કૃપા બની રહે એવી આજના પ્રસંગે હું પરમાત્મા ભૃગુ ઋષિ એક પરમાત્માનું જ સ્વરૂપ હતા, તો એવા ભૃગુ ઋષિને હું નતમસ્તકે નમન કરું છું કે જેમને ભરૂચ શહેરની સ્થાપના કરી હતી। ભરૂચ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ પૂર્વ સંધ્યાએ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચ હેરિટેજ ફોરમ દ્વારા ભરૂચ સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત તારીખ 9મી ફેબ્રુઆરીએ શનિવારે સાંજે ભરૂચની બેગમવાડીની પાછળ આવેલ ફોર્ટ વોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, પાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, ઉપપ્રમુખ ભરત શાહ, જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, ચીફ ઓફિસર સંજય સોની, ભરૂચ સિટીઝન કાઉન્સિલના હરીશ જોશી સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભરૂચ ગૌરવ ગાથા તથા ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દેશન કરાયું હતું, જે બાદ ભરૂચના ઐતિહાસિક સ્થળોના વિકાસ માટેના વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરાયું। ઉપસ્થિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફોર્ટ વોલને સમાંતર બનાવાયેલ વોક પાથનું પણ લોકાર્પણ કરાયું હતું, જે બાદ ભરૂચ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય આતિશબાજી કરાઈ હતી। આપણું ભરૂચ આખા રાજ્યમાં અને દેશમાં આગળ વધે આ વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ આપ સૌ આતશબાજી નિહાળી રહ્યા છો ત્યારે માં નર્મદાના કિનારે આ હેરિટેજ વોક જે એટલી મોટી સાંસ્કૃતિક વિરાસત સાથે ભરૂચ શહેર છે અને એના જે ક્રેડિટ ડ્યુ મળવું જોઈએ, જે રીતે આખા હિન્દુસ્તાન આખા દુનિયા જાણે છે કે વારાણસી સૌથી જૂના શહેર છે કાશી, તો ખાસી જગ્યા લખેલું છે કે ભરૂચ ઇઝ સેકન્ડ ઓલ્ડેસ્ટ સિટી। તો આ પણ ભારત અને વિદેશમાં લોકોને જો જાણવું જોઈએ। જ્યારે દેવાશીષભાઈ એના પ્રેઝન્ટેશનમાં બતાવતા હતા કે ભારતમાં જે વિદેશના દ્વાર હતા ફોરેન ટ્રેડ માટે, બે જગ્યા હતા, એક કેરલાના પોર્ટ, એક ભરૂચના પોર્ટ। તો આ બધું ઐતિહાસિક વિરાસતો છે અને અમે તો ખાસો ગલીઓ ફર્યા અને ભૌતિક સાથે સાંસ્કૃતિક વિરાસતો પણ ઘણા બધા છે, તો એના માટે જે શરૂઆત થયા અને ભરૂચ નગરપાલિકાની ખાસો સહકાર મળ્યા, એના વગર તો સંભવ જ નથી। ઘણું બધું લખાયું છે, વિકીપીડિયામાં જોઈએ તો કદાચ આનાથી વધારે આપણને જાણવા મળે, પણ આપણે જે શહેરમાં રહીએ છીએ એને કદાચ ઓળખતા નથી એવું કહું તો જરાય ખોટું નથી। માન્ય કલેક્ટર સાહેબની રુચિ કે એમને નવસારીમાં જે અનુભવ મળ્યો, વલસાડમાં જે અનુભવ મળ્યો અને અનુભવના આધારે જ્યારે એમણે આ ભરૂચને કલેક્ટર બન્યા છે અને એમણે જોયું કે આ એક ઐતિહાસિક શહેર છે અને એનું ડોક્યુમેન્ટેશન ભેગું કરવાનું એમણે શરૂઆત કરી। બધું એક માનું છું કે સંયુક્ત પ્રયાસથી આ જ શક્ય બન્યું છે। અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામે પતિ અને પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં અન્ય ઈસમે પતિની પાવડા મારી હત્યા કરતા ચકચાર મચી જવા પામી।
પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના નવાદીવા ગામે રહેતા કંચનભાઈ વસાવા અને તેની પત્ની દીપિકા વચ્ચે કોઈક બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. દરમિયાન ગામમાં રહેતો રમેશ બાબુરાવ ઝઘડામાં મધ્યસ્થી કરવા ગયો, જેમાં ઉશ્કેરાયેલા રમેશ બાબુરાવે કંચન વસાવાને પાવડાના 3 થી 4 ફટકા મારી દીધા હતા, જેમાં ગંભીર રીતે ઘવાયેલ કંચન વસાવાનું મોત નીપજ્યું હતું. આ તરફ આરોપી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાની સાથે જ શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જાણવા મળતી વિગતો અનુસાર મૃતક કંચન વસાવાને શંકા હતી કે તેની પત્ની દીપિકાને આરોપી રમેશ બાબુરાવ સાથે આડા સંબંધ બાંધવા માટે દબાણ કરે છે, જે બાબતે તેની હત્યા કરવામાં આવી હતી. શહેર પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમે ઘરે જતા આજે ખાઈને ઊંઘો હતો આ સાઈડ પછાડી આવીને એની બૈરી જોડે ઝઘડો કરતેલો, એટલે મારી ભાભી જોડે તે આ ભાઈ આવી રીતના એને ખબર પડી કે આ ભાઈ દલાલા કરે છે, આમ ઝઘડો થયો. તે ભાઈએ પાવડાની મુંડરથી અંગારી મારા વાળા પછાડી આવીને મારી દીધી. એમની 10 વર્ષની છોકરી હતી ને તે જોઈને ગઈ ને કાકા પપ્પાને માર્યા એવું કે તમે આવતા આવતા પાવડો લઈને ભાગી ગયો. રવિવાર તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ ભરૂચના GNFC ગોલ્ફ લિંક્સ ખાતે સર્વોચ્ચ નર્મદા ગોલ્ફ કપનું આયોજન કરાયું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા 10મી સર્વોચ્ચ નર્મદા ગોલ્ફ કપ ઇવેન્ટનું રવિવાર તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ ભરૂચની GNFC ખાતે આવેલ નર્મદા ગોલ્ફ લિંક્સ ખાતે આયોજન કરાયું હતું, જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર SS લાંબા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મોર્નિંગ સેશન તથા નૂન સેશનના ટી ઓફમાં 120થી વધુ ગોલ્ફર્સે ગુજરાતભરમાંથી ઉપસ્થિત રહીને પોતાનું ખેલ કવત બતાવ્યું હતું. આ ટુર્નામેન્ટનું સ્પોન્સરશિપ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને કરી છે અને બધા ગોલ્ફરને અમે કોંગ્રેચ્યુલેશન આપીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ. કેટલા પાર્ટિસિપન્ટ હશે? 120 પાર્ટિસિપન્ટ છે. IOC દ્વારા આ ટુર્નામેન્ટ દર વર્ષે સ્પોન્સરશિપ કરવામાં આવે છે, એ બદલ IOCનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ મેઇન ટુર્નામેન્ટ ભરૂચ ખાતે આયોજન કરવાનો હેતુ એ છે કે ભરૂચ અને GNFCના મેક્સિમમ લોકો આ ગેમ પ્રત્યે આકર્ષિત થાય અને રમે અને એનો ફાયદો લે, એ જ મેઇન हमारा आनो हेतु है। जैसा आप सब जानते हैं कि आज यहाँ पे इंडियन ऑयल नर्मदा गोल्फ का 2019 का टूर्नामेंट शुरू हुआ है। मुझे बहुत खुशी है कि इसमें बहुत ज़्यादा पार्टिसिपेशन हुआ है। टोटल 30 टीम्स हैं जिसमें कि करीब 120 पार्टिसिपेंट्स हैं। ये मैं बताना चाहूँगा कि हम इंडियन ऑयल और GNFC 2002 से ऐसे टूर्नामेंट्स में जुड़े हुए हैं और ये 10th टूर्नामेंट है 2002 के बाद से अभी तक का। मैं आपके चैनल के माध्यम से सबको बताना चाहूँगा कि स्पेशली भरूच जैसी जगह पर इतनी अच्छी फैसिलिटी इन लोगों ने क्रिएट करी है और द यंगर जनरेशन जो छोटे लोग हैं वो लोग भी यहाँ पर आकर के खेलें और लोग आकर के यहाँ पे खेलें, क्योंकि ये एक ऐसा स्पोर्ट है जहाँ पर ये किसी भी एज में 5 साल की उम्र से लेकर के 90 साल 100 साल की उम्र तक हम खेलते रह सकते हैं। थैंक यू। તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિ નિમિત્તે દશાશ્વમેઘ ઘાટ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ દશાશ્વમેઘ ઘાટ ખાતે તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેના ભાગરૂપે મહાપ્રસાદીનું આયોજન પણ કરાયું છે, જેનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે। રવિવારે ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી નોંધાયું। હિમાચલ અને ઉત્તરાખંડમાં થયેલ બરફવર્ષાના પગલે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં શીતલહેર અનુભવાઈ રહી છે, જેને કારણે ભરૂચનું લઘુત્તમ તાપમાન પણ અપડાઉન થઈ રહ્યું છે। ગત રોજ શનિવારે ભરૂચનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું, જે બાદ તાપમાનના પારામાં 2 ડિગ્રીનો વધારો થતાં આજ રોજ રવિવારે 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વેદ એજ્યુકેશન દ્વારા અંકલેશ્વરની કડકિયા કોલેજ ખાતે ધોરણ 10 તથા 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કરાયું। આગામી માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 તથા 10ના બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવનાર છે, જે પૂર્વે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ કરાવવા માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। વેદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરની કડકિયા કોલેજ ખાતે મોક ટેસ્ટ યોજાયું હતું, જેમાં 800થી વધુ વિદ્યાર્થીઓ ભરૂચ જિલ્લાના વિવિધ ગામેથી પરીક્ષા આપવા માટે આવ્યા હતા। આયોજકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને આવવા જવાનો ખર્ચ પણ આપવામાં આવ્યો હતો। હું વેદ એજ્યુકેશનનો પ્રિન્સિપલ વિપુલ પટેલ છું અને અમે પ્રી SSC એક્ઝામનું આયોજન કરેલું છે
કે જેથી કરીને બોર્ડને બાળકોને જે એક્ઝામ આપવાની છે બોર્ડની એમાં એને કોઈ ડર ના રહે અને એ ડરને દૂર કરવા માટે અમે બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર સહિત છોકરાઓને પ્રેક્ટિસ થાય એ માટે આ પ્રેક્ટિસ એક્ઝામનું આયોજન કરેલું છે અને એમાં લગભગ 900 છોકરા જેટલાઓ પાર્ટિસિપેટ થયા છે. તે બદલ બધાનો આભાર. એ બદલ હું સારા પરિવાર વતી આભાર માનું છું. અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપમાંથી 12 જુગારીઓને શહેર પોલીસે ઝડપી પાડ્યા. અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીના આધારે ઓએનજીસી વર્કશોપમાં કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે રેડ કરતા સ્થળ પરથી જુગાર રમતા 12 ઇસમો રંગે હાથ ઝડપાઈ ગયા હતા. અંકલેશ્વર શહેર પોલીસે આરોપીઓની અંગઝડતી તથા દાવના રોકડા ₹72,120 તથા મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત કરી જુગાર ધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શનિવાર તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ ભરૂચની ઉન્નતિ વિદ્યાલયના વાર્ષિક ઉત્સવ દેશ મેરા રંગીલાનું આયોજન કરાયું. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ ઉન્નતિ વિદ્યાલય ખાતે શનિવારે શાળાના વાર્ષિક ઉત્સવ દેશ મેરા રંગીલાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર, શાળાના આચાર્ય પિયુષ ત્રિવેદી સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા ભૃગુ ઋષિની જયંતિ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલી દ્વારા શનિવારે શહેરના નારાયણનગર ખાતે ભરૂચની ભવ્યતા વિષય ઉપર અનિલાબહેન પંડ્યા દ્વારા વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેપ્ટરના પ્રમુખ જ્યોતિબેન પટેલ તથા સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને એ વન હેડંબા વન તરીકે ઓળખાયું અને આપણે સૌ જાણીએ છીએ કે હેડંબાની સાથે ભીમે લગ્ન કર્યા હતા. એ હેડંબાની એક પુત્રી હતી હાટિકા નામની અને એની વિનંતીથી ભૃગુ ઋષિને એણે આ અહીંયા આગળ એક નગર બનાવવાની, નગરની સ્થાપના કરવાની એણે વિનંતી કરી અને ભૃગુ ઋષિ પોતાના 18,000 શિષ્યો સાથે આ વનમાં આવીને વસ્યા એવી નર્મદા પુરાણના રેવાખંડમાં એક વાર્તા છે અને એનો ઉલ્લેખ આપ્યો છે. શનિવાર તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ આરએમપીએસ સ્કૂલના વાર્ષિકોત્સવનું આયોજન કરાયું. ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ આરએમપીએસ સ્કૂલના એન્યુઅલ ડેનું સ્પિરિટોમ 2019ના સ્પોર્ટ્સના થીમ ઉપર આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સ્પોર્ટ્સ એકેડેમી એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવેન્દ્ર અરોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેપી પટેલ, સ્કોડન લીડર સૈયદ શાહિદ હકીમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો તથા શાળા પરિવાર અને વાલીઓએ માણી હતી. હિન્દુસ્તાન રક્તદાતા સેવા સમિતિ દ્વારા રવિવારે રક્તદાન કેમ્પ યોજાયો. ભરૂચના આલી ઢાળ વિસ્તારમાં આવેલ ગુજરાત હોસ્પિટલ ખાતે હિન્દુસ્તાન રક્તદાતા સેવા સમિતિ દ્વારા રેડક્રોસ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં સંસ્થાના શાબીરભાઈ, ઝહીર શેખ, રેડક્રોસ બ્લડ બેંકના ડોક્ટર જે ખિલવાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું. આજરોજ હિન્દુસ્તાન રક્ત સેવા સમિતિ તરફથી સાબીરભાઈ અને ઝહીરભાઈ શેખનાઓ તરફથી અને તેમના સપોર્ટર તરફથી આજરોજ આ એક બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. એ આયોજન બહુ સારી રીતના થયેલું છે અને હું સૌથી પહેલાં તો અમારી જે મેડિકલ ટીમ છે તેમનો સહી રીતના આભારી છું અને આ જે બ્લડ કેમ્પમાં જે વ્યક્તિઓએ પોતાનું બ્લડ ડોનેટ કરેલ છે એ તમામ તરફથી હું તેમને તમામનો આભારી છું
અને આવનારા દિવસોમાં પણ આવા તમામ જગ્યાએ પ્રોગ્રામ થતા રહે અને એક માણસાઈનો સબ્જેક્ટ દુનિયામાં બેસે તેવી હું આ તમામ લોકોને ખાતરી આપું છું ને આવનારા તમામ દિવસોમાં આવા પ્રોગ્રામ આયોજિત થતા રહે તેવી અપેક્ષા રાખું છું. ભરૂચના જ્યોતિનગર ટર્નિંગ પાસે એક્સ્ટ્રીમ જીમ અને વેટ લોસ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર જ્યોતિનગર ટર્નિંગ પાસે આવેલ સામ્રાજ્ય કોમ્પ્લેક્સના 3rd ફ્લોર પર દિલીપભાઈના નવલા સોપાનસમાં એક્સ્ટ્રીમ જીમ અને વેટ લોસ સેન્ટરનું પરિવારજનો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટોપ FM રેડિયો સ્ટેશન દ્વારા રવિવારે ભરૂચના મક્તમપુર રોડ પર આવેલ કૃષિ યુનિવર્સિટીની વોલ પર વોલ પેઇન્ટિંગ યોજાયું. આજ રોજ ભરૂચ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે રેડિયો સ્ટેશન ટોપ FM દ્વારા ભરૂચની GNFC નર્મદા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વોલ પેઇન્ટિંગનું આયોજન કરાયું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડની દિવાલ ઉપર ભરૂચના ઇતિહાસને ઉજાગર કરતા વિવિધ પેઇન્ટિંગ્સ રજૂ કર્યા હતા. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ હરિહર કોમ્પ્લેક્સ ખાતે અક્ષર ફિઝિયોથેરાપી અને સ્પાઇન ક્લિનિકનો પ્રારંભ કરાયો. ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ હરિહર કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર અલ્પેશ પ્રજાપતિ તથા ડોક્ટર પીનલ પ્રજાપતિના નવલા સોપાનસમાં અક્ષર ફિઝિયોથેરાપી અને સ્પાઇન ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તથા પરિવારજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વસંત પંચમીના શુભ દિવસે સમસ્ત ખારવા માછી હાંસોટી સમાજના દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામેના પ્લોટ પર સમસ્ત ખારવા માછી હાંસોટી સમાજનો દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા આમંત્રિત મહેમાનો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે હવેથી સાંજે પણ OPD સેવા કાર્યરત રહેશે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે હાલ સુધી માત્ર સવારના સમયે જ OPDની વ્યવસ્થા ચાલુ કરવામાં આવી હતી. હવેથી હોસ્પિટલના સંચાલકોએ નિર્ણય લઈને જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સાંજના સમયે પણ OPD સેવાનો કાર્યરત કરવામાં આવી છે, જેનો લાભ અંકલેશ્વર તથા આસપાસની જનતા લઈ શકશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આજે મહાસુદ પાંચમ, ભૃગુ ઋષિનો પ્રાગટ્ય દિવસ. ભરૂચ હેરિટેજ ફોરમ તથા ભાર્ગવ સમાજના સંયુક્ત ઉપક્રમે ભરૂચ સ્થાપના દિવસની કરાઈ ભવ્ય ઉજવણી. ભરૂચના ઐતિહાસિક સ્થળોના વિકાસ માટેના વિઝન ડોક્યુમેન્ટનું કરાયું વિમોચન. તો ભૃગુ ઋષિના મંદિર ખાતે અને ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે મહાનુભાવોના હસ્તે ભૃગુ ઋષિનું પૂજન અર્ચન કરાયું. અંકલેશ્વરના નવા દીવા ગામે પતિ પત્ની અને વોની કહાનીમાં પતિની હત્યા. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલ ઝઘડામાં અન્ય વ્યક્તિએ પતિને પાવડાના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો. ભરૂચના યજમાન પદે સર્વો નર્મદા ગોલ્ફ કપનું થયું આયોજન. નર્મદા ગોલ્ફ લિંક ખાતે યોજાયેલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 100થી વધુ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.